હળવે હળવે પડીશ પોણી હા પડીશ મધર નમસ્કાર ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ બચારા રાત દાડો સરે છે અને હોય ને વાયરો તો ત્યાં ખાઈ ગયો છે કે વાત જવા દો કેમ કે તબેલામાં કોઈ સગવડ બોધવાની નહીં અને 24 કલાક સરવું ફરવું શું કહો કાકા મોજમાં હા ચલો બપોરના કરીએ દર્શન જય ગૌ માતા જય ગોપાલ કાકા ચો વરસાદ પાણીમાં હા એસી ભગવાન સારું કરી મેલી હવે એસી કુદરતી પેલા બાય હવે ઠારે હવે હું એને હોતો નહીં કાકા બારે હા એમ ને લેબડે ટેકો ભીડાયો હવે હોતો નહીં આવે હા તો ભાઈઓ 2 દિવસથી તો પવન ને વાયરો ને વાવાઝોડું બધું ગુજરાતમાં હડાઉડ હેડી રહ્યું છે તો ગાડી અને બધાને શાંતિ પેલી ગાય બેચારી થોડી ઓછી રહે નહીં રહી એ ઓછી સારા નહીં કાકા હા 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 નોશું માટી નથી લેબડાને હાલશે નહીં હોતો થોડો ટેકો રાહત થાય ને લેબડા તો ભાઈ લેબડો આપણે મજૂરી કરીને વાયા તો ને લેબડો પડી જાય એમાં તો હા બે લેબડા હે નમી ગયો એની કા ખાધો ચેક થઈ વેરી વેરી ખતરનાક તો ભાઈઓ વરસાદનું મોસમ જબરજસ્ત બન્યું છે હવે ભગવાન માતાજી કરીને થઈ જાય તો બધાની બોજી રહે ને કે હળાહુડ છે બધું ભાઈઓ તો બધાને 4 બારે નોખીએ છે પણ ખાતો નહીં શું ટાઈટ નાખે બધા ઠરી ગયા તો જઈએ આપણે ફાર્મમાં અને ભાઈઓ ગૌ માતાના દર્શન કરી લઈએ તો તમારો બધાનો ભાઈઓ જબરજસ્ત સપોર્ટ છે અને કાલે બધા કોમેન્ટ આવી કે ભરતભાઈ પારેવ ધોળી ગાય કેમ આપી દીધી ભાઈ પારેવને પ્રોબ્લેમ હતો એટલે આપી હતી બાકી કોઈ આપણે આપવાની ઈચ્છા નથી જોઈ શકો છો દોડીએ પડ્યા એનું 4 બાર તો લાવેલી છે એટલે સારી છે આ ખોંડની પૂરી કાલ લાવી હતી આજને અડધી ખવડાવી દીધી જેમ કે અત્યારે ખોંડનું જોર બહુ રાખવું પડે જેમ કે 4 માપે ખાય એટલે ખોંડ ખવડાવવાનો દડી બેન શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન જય જય ગૌ માતા શિવાની કેમ છો મજામાં આપણી બંસી બધા મોજમાં છે લાખી બેન ફીડ બીડ ખાતો નહીં ચમ લાખી બેન તમે ફીડ નથી ખાતા આ બને અહીંયા છે હોય છે અને મતલબ પગર ઓર્ડર બનાવતી આવે છે હવે મને લાગે વી જાય જલ્દી કાળી ગૌ માતા તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં વાવાઝોડામાં ભાઈઓ રહેજો રેડી ગાયો બાયોની સાકરી કરજો મજા કરજો જય ગૌ માતા જય ગોપાલ આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત અને ભાઈઓ તમે તમારી ગૌ માતાની સેવા સાકરી હારી કરજો તમારી ગૌ માતા તમને લાભ આપશે વરાળામાં 2 કિલો દોણ મૂકતા હોય તો 3 કિલો મૂકજો ભાઈ ગૌ માતા તમને સુખી રાખશે તો ભાઈઓ કેમ છે બધા મજામાં અને પારેવના ઘણા બધા વ્યક્તિ કેમ આપશે પારેવ ભીડ કાઢતી હતી એટલે આપી હતી બાકી આપણે એવી ગાયોનો કોઈ શોખ નહોતો અને આપણે ગાયું બધી કાપવાથી ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થાય એના માટે કરીને આપણે પારેવને આપી જેનું નામ પારેવ પાડ્યું પણ સોરી પણ વાસળી પણ મસ્ત વાસળી મેં માગી પણ ભાઈ ગાય સાથે વાસળી એકલી નહોતા આપતા તો એટલા માટે આપીને મસ્ત મજાની બેડો આપણે લાવી ટેન્શન ના લેશો અત્યારે તમે બધા વિચારતા હશો કે ભાઈઓ ગાયો વધારે રાખવાથી પણ જોખમ છે કે પછી પલળ એરા ચાલે અને તમે બધા એમ કોમેન્ટ કરશે કે ભરતભાઈ નાના બચ્ચાને આમાં લઈને પૂરી દો પણ આમાં ભાઈઓ ગાર બાર બધું હોય છે પણ આજે જો વરસાદ આવો નવો રહેશે તો આ બચ્ચાને અંદર લાવવાનો થશે બધાને બાકી આ તો 3 અહીંયા બધે ફિક્સ રહે કાલે આ બે એવો ઝઘડો કર્યો ને એક ગાય હમણાં બે ઓટી કહી તો કોકળે છૂટી ગઈ બાકીને કંઈક આધી મરી જતી એવી ખતરનાક થઈ હતી એટલે આ બેન દૂર બધીએ અને જો આજે રાતે ઘણો વરસાદ આવશે તો નાના વાસળાને એમને અહીંયા લાવશું અંદર બરાબર તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાને 4 નોખીએ આ નાના બચ્ચા બચારા ટાઢ ન
ઠરી ગયા છે તો એમને થોડી ચાર ખાવા દઈએ, મોજ કરાવીએ. તો મળીએ થોડી વારમાં ભાઈઓ. તો ચલો ભાઈ, તમને અમે ખુલ્લા કરીએ. જોડો કડીક મસ્ત મજાના ફરી આવો, ફ્રેશ થઈ જાઓ. હાડી દાદા ગાયન છોડી, પણ ગાયન ભાઈ ગારો બહુ જબરજસ્ત છે. તો કેવી રીતના ખુલ્લી કરવી જ ખબર પડતી નહીં. ઓહો હો, પગ મેલે જા. કોઈ તને ધાવા નહીં હાલે. સીધી લાખી પાસે જાહે તેણી. લાખી પાસે ફોન પડ્યું, પાળી ગયા. જઈએ કોણ પડ્યું ખાવું હોય તો. ચકુડો બકુડો ઠરી ગયા છે બિચારા. લે ચલો 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 ચલો. જો ચાર ખાઈ આવો મસ્ત મજાની. જો જોડો જો, કોઈ નહીં બોલે તમને. ભાઈઓ વાયરો તો ખરેખર ખતરનાક આવે છે ને, કે આપણે પામા બાજુ છે ને તો બહુ જ પવન આવે, જબરજસ્ત. તો જો ભાઈ, નાના બચ્ચાને છૂટી છે, જ્યાં ચરવું હોય જ્યાં ફરવું હોય એ ફરો, પણ તમે રહો મસ્ત. શાકદોણ ખાવો હોય તો ખુલ્લું લા. પણ હો ખાલી લાખી લાખી ક્યાં રાધા. જો ખો ફરો. જો ભાઈ, ફુવારા વરસાદ આવે છે ને એટલે બહુ જ વાયરો બજાર ઢોર ઠરી જાય નથી. પેલી ગૌમાં કોણ આવ્યો? પેલી ગૌમાં તો બજાર અંદર લાવવી પડશે. ભાઈઓ, વરસાદ રહેવાનું નોમ નહીં લેતો અને નાના પાડાનું શું કરવું ખબર પડતી નહીં. હી મામો, હી મામો, મધર મધર, હી હી હી. ગમે ત્યાંથી આવશે હમણાં. હી હી મામો, હાલો હાલો હો. હેડ હી હળવે પડીશ પોણી. હા પડીશ મધર. હાલો હો. હા, તમારે અંદર મૂકવાનો છો. ટાઢે ઠરી ગયા બાપડો. હાલો ખોલો ખોલો ખોલો. વાયર પાઇપ માં લઈ લો. ટાઈડો આવે છે લક્ષ્મી. ઓ માં હાય. ચલો આ બચારી ડૂબળી પડી ગઈ છે. એને મી આવ્યો બધું મળ્યું. થોડો ભાઈ હવે આમને ઘડી કહીએ ચરવા દઈએ. હા હા, રેડ લન પાડે શીશે ને તાર. એ મધર, ઈ બાપડી ડૂબળી ગઈ છે, મારે છે. હજી વરાત રેવો લાગતો નહીં. આ બચારો ડૂબળું પડી ગયું છે. હા
તો ભાઈઓ અત્યારે હવે કાળીને એ બાજુ બદલાઈ દીધી છે. લાખી અને રાધાને બંનેને ભેગા બાંધ્યા છે અને બંનેને ફીડ મૂક્યું છે અને ભેંસને બધાને ફીડ મૂકવાનું છે. તો હળો કાકા દો હળો ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. બારે બચ્ચે બધે ચરે રહે. હવે પંખોડી બેનને ભાઈ કરી દઈએ મિલ્કિંગ. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે હાલમાં ફીડમાં થોડો વધારો કર્યો છે. એક ગૌ માતાનું ફીડ જોઈ શકો છો તમે. અને હા મારી ટંગોળી થઈ રહી છે. તો ભાઈઓ કરી દઈએ મિલ્કિંગ. સખ્તાઈ આયા સખ્તાઈ એ તો યાર મેલોડ ક્યાં કલડે વરસાદ ચડી રહ્યો. ખાયો ઘા ભાઈઓ પંખો ક્યાંથી કરવા મેળા ઓ ઓ સારું ખાવા દો. રાતે ખાઈ જા મોડા બેવ. ચલો પંખો કરે મસૂર ઓછી આવી કેટલી મસૂરો પણ ભાઈઓ વાળો વાળો એની જગ્યા ફિક્સ થાય પછી ઊભી રહે એરી. તો ભાઈઓ કરી દઈએ મિલ્કિંગ. મળીએ. તો ચલો ભાઈ પંખોડી ગૌ માતાનું મિલ્કિંગ થઈ ગયું છે. અને આજે અમારે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ પંખોડીનું દૂધ કેટલું છે. પંખોડી જ્યારે વિયાણીને તાર ભાઈ 9 લીટર 8 લીટર દૂધ આપેલું છે. અને પંખોડીનો બાપ કોણ છે તો ભાઈ 18 એકણું છે એવું માધી ડેરીમાંથી અમને કીધેલું છે બરાબર. અને બીજી વસ્તુ કે પંખોડીની માનો મિલ્ક રેકોર્ડ દિવસનું 16 થી 17 લીટર હતો ભાઈ. અને પંખોડી કયા બોલથી કાપણ છે? પંખોડી અત્યારે K15 સેક્સીમન વાસળી જ આવશે એનાથી કાપણ છે. ગોરલને હમણાં બિદ્દન કરાવ્યું છે અને દળીને પણ બિદ્દન થઈ ગયું. શિવાનીને ઝેરથી ક્રોસ થઈ ગઈ. અને અમારે શૈલેષભાઈ રોજ કોમેન્ટ કરે છે કે ભાઈ આ વાસળીને ચેક કરાવો. ભાઈ શું કહેવાય ભાઈ ભૂલી ગયો મને. બંસીને ચેક કરાવો. તો ભાઈ બંસીને ચેક કરાવવાની લગભગ જરૂર નહીં પડે કેમ કે મને થોડી કાભણ કળાય છે બરાબર. અને કાભણ હોય કે ના હોય ભાઈએ બજારે કીધું હતું કે ભાઈ બિદ્દુન કરીને 3 મહિના થયા છે. તો કાભણ હોય કે ચેક કરાવવાથી ફાયદો શું તમે પહેલાં મને એમ કહો. તમે ચેક પશુને કરાવો તો તમને ખાલી ખબર પડે કે ખાલી છે. તો ભાઈ ખાલી છે તો અમે હીટમાં આવવાની છે. બાકી કાભણ હશે તો વી આવવાની. બેમાંથી એક વસ્તુ થવાનું હોય. તો આવી ગૌ માતાને ચેક કરાવવાનો કોઈ મતલબ હોતો નહીં. જેમાં આપણે થોડોક ડાઉટ લાગતો હોય આમાં મને થોડુંક 50% લાગે કાભણ હશે અને નહીં હોય તો ભાઈ હવે હીટમાં આવશે. આપણે બોલાવી જવાનું છે મસ્ત મજાનો. તો અમુક ટાઈમે લાખીને કેમ ચેક કરાવી હતી? લાખીને તો ભાઈ 3 મહિનાનું કીધું હતું કન્ફર્મ એટલા માટે ચેક કરાવી હતી. તો ભાઈઓ આવું બધું હોય છે. અને વરસાદ રહેવાનું નામ લેતો નહીં. હવે દોવાની છે આપણી ગોરલબેનને. રાધાબેનને પપ્પા દૂધ પાવા ગયા છે. અને દડી બેનને શિવાની બેનને ખોણ મૂકી દીધું છે. તો દડી બેન નથી ખાતા. લો શિવાની લઈ જ જાય હેદરી કોરા. આમને હવે મૂકવાનું છે. અને ભેંસને પણ મૂકી દીધું છે ખોણ. અને રાધાને હવે દોડિયામાં દૂધ પાવતી એવી કરી દીધી. એનું કારણ છે કે પેલામાં શું થતું કે રોજ તોરાઈને બેક્ટેરિયા રહી જાય એટલે પછી મજા ના આવે. લાખી બેન ચમ ખાતા નહીં પાપડી? તો લાખી લાખીને દૂધ પીવું તાવા દે લાખી ખાવા દે લાખી. તો ભાઈઓ હવે આ 3 ગૌ માતાને અને આ 3ને ખોણ મૂકવાનું બાકી રહી ગયું છે. તો આ ખાઈ રહી એટલે પછી એમને મૂકી દઈએ. તો બંસીને અને વેગડને બેને ફીડ મૂકી દીધું છે. અને શિવાની ગૌ માતા હેરાન કરે છે. આગરે માગરે ખાવા દે બંસીને બજારી. આ બાજુ મીરાને પણ ફીડ મૂકી દીધું છે. તો મીરા બેન ખાઈ રહ્યા છે.
મીરાને તો સાકરદોણ ને પાપડી મૂકીએ છીએ. આ બેને સાકરદોણ ને પાપડી બંને કાપણ છે. તો 3 ને બાકી રહ્યું. હા હા તો આખો દિવસ પપ્પા મજૂરી કરે ને તો ફાર્મ આવું ચોખ્ખું રહે. મેં કે જો પેલી પર ગારો કેવો છે. રાધાને પોટલો લઈ લેજ પેલો. રાધા હામી થતી જ નહીં ગોડી. તો જો ભાઈ કાળીને કાબરીને ફીડ મૂક્યું છે. આ બાજુ પગરને મૂકી દીધું છે. તો ભાઈઓ તમને બધાને ખાસ નોંધ કરું છું, ખાસ સૂચના આપું છું કે અત્યારે વરહાળાનો સમય છે. તો તમે તમારી ગૌ માતાને થોડું ફીડ ખવડાવજો. આપણે નહોતા મૂકતા, અત્યારે મૂકીએ છીએ. 2 દિવસથી રેગ્યુલર ફીડ ચાલુ કર્યું કેમ એમનો ગ્રોથ ઘટે ના. અને આ તો આપણે ગૌ માતા જલ્દી વેહી જશે. આને તો રનિંગ ચાલુ કરી દઈશું, પણ આમને વાર છે. પણ અત્યારે ભાઈ વરહાળાની સિઝન છે એટલે ખવડાવવું જરૂરી છે. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ને આ 2 વઢવામાં પાછી પડે એમ નહીં. ખોલો ઘડીક ભરીને તમને ખવડાવીને જઈશ તાર. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. અને વ્લોગ કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.